વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે. આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી. આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા, વિશેષ તરીકે લોકોને ફોલો કરતા. આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે. એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે. ટોટલ 16 ગુનાઓ અત્યારે ગુજસી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે. એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે. તો ગુજસી ટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુજસી ટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે. આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે. એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે. એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના, જેમ કે હાંસી જિલ્લા, ભિવાડી, અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દા માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા. ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં. તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છે.